શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહાન સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય. કથામાં ઘણીવાર આપણે સાંભળીએ છીએ, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરઃ. હવે આની પુષ્ટિની વાત દેવાનંદ સ્વામી જરા જુદા શબ્દોમાં લખી છે. દેવાનંદ સ્વામીએ લખ્યું, મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે. હવે આગળ જે વાત કરી દુર્લભો, પણ દુર્લભ શબ્દ એટલો બધો સુલભ થઈ ગયો છે કે અહીં આગળ જે દુર્લભ કહ્યું છે એને સમજાતું નથી. પણ જે અધ્યાત્મ માર્ગમાં આગળ વધ્યા છે એ દુર્લભ શબ્દની વ્યાખ્યા કરવાનો પ્રયત્ન કરે છે. અમે પ્રયત્ન સંપૂર્ણ તો નથી જ, છતાં પણ કંઈક લોકોને સમજાય એટલે પ્રયત્ન કરે છે કે આ દુનિયાની અંદર જેટલી સંપત્તિ છે આખી પૃથ્વીમાં એ બધી કોકને આપવામાં આવે અને એની સામે જે વસ્તુ મળે એ દુર્લભ કહેવાય. આખી દુનિયાની સંપત્તિ કોઈની પાસે હોઈ શક્ય નથી, પણ આ કલ્પના કરવાની છે. પણ એમણે જે કહ્યું કે મળે તો એ દુર્લભ કહેવાય, પણ મળે એવું છે જ નહીં. પહેલી જ વાત એ છે. એટલે એટલો આ દુર્લભ મનુષ્ય દેહ છે. અને જરા બીજા શબ્દોમાં સદગુરુ દેવાનંદ સ્વામીએ કહ્યું, મળ્યો મનુષ્ય દેહ ચિંતામણી રે. હવે ચિંતામણી તો કોઈએ જોઈ નથી. હીરા લગભગ બધાએ જોયા છે, પણ તમારામાંથી કોહિનૂર હીરાએ જોયો હોય એવા થોડાક હશે. મેં કોહિનૂર હીરો જોયો છે, ઇંગ્લેન્ડમાં છે. એ કોહિનૂર હીરો જોવા માટે આખી એક વ્યવસ્થા છે. બધી સિક્યોરિટી ટાઈટ, એકદમ મોસ્ટ ટાઈટ સિક્યોરિટી હોય ત્યાં આગળ. અને તમારે જોવાનો તો ત્યાં આગળ અમુક આમ કંઈક પાટા ઉપર જવાનું હોય. આમ જોયા નહીં કરવાનું, આમ જોઈને નીકળતા 5 સેકન્ડમાં તો નીકળી જ જવાનું. એ ખાલી જોવાની ફી કેટલી હોય છે ખબર છે? તે વખતે ગયું ત્યારે લગભગ કંઈક 35 પાઉન્ડ હતા. હવે તે વખતે પાઉન્ડનો શું ભાવ છે એ ખબર નહીં. ખાલી જોવાના 35 પાઉન્ડ. કોહિનૂર હીરો તો કોહિનૂર હીરા ઉપર પારસમણીની વાત કરેલી છે, એ આ લોકમાં નથી. એની ઉપર ચિંતામણીની વાત કરી છે, એ આ લોકમાં નથી. પણ આ મનુષ્ય દેહ ચિંતામણી છે. પણ આપણે વિચાર કરતા નથી. બધાને આ વાક્ય મોઢે છે. તમારામાંથી કેટલાય કીર્તન બોલ્યા છે કેટલી વાર, તો બોલી ગયા છીએ આપણે. તો બોલી જવાથી કંઈ સમજાઈ જતું નથી. થોડુંક વિચારને પામવાનું છે. હવે અને જરા સમજાય એવી ભાષામાં અમેરિકાના એક પ્રોફેસર મોરોવિટ્ઝ એણે આની કિંમત કરવાનો પ્રયત્ન કર્યો છે. આમ તો કંઈ સંપૂર્ણ ન કહેવાય, છતાં પણ એણે પ્રયત્ન કરેલો છે.
અને આપણે ગુણાતીતથી શતાબ્દીમાં એનું ચિત્ર મૂકેલું, એમાં માણસ આમ આમ ચિત્ર એનો ફોટા જેવું બતાવેલું, અને એને તાજવામાં ઊભો રાખેલો, અને સામે બધી આમ ડોલરની નોટો હોય એવું ચિત્ર હતું, અને નીચે લખેલું યુ આર વર્થ, એટલે કે માણસ, $6,000 ટ્રિલિયન. હવે એને અમારા જ્ઞાન યજ્ઞ સ્વામીએ તે વખતે ઘણા વર્ષો પહેલાં એને જરા રૂપિયામાં કન્વર્ટ કર્યા. તે વખતે જે ડોલરનો ભાવ હતો એ ભાવમાં. તો ધારો કે મનુષ્ય દેહ આપણે 100 વર્ષનો ગણીએ, આમ તો બહુ ઓછા માણસો 100 વર્ષ જીવે છે, પણ છતાં આપણે 100 વર્ષ કહીએ તો 100 વર્ષનો મનુષ્ય દેહ પડી જવાનો, એનો અર્થ કે $6,000 પૂરા થઈ જવાના. તો એક વર્ષમાં કેટલા જાય, તો એક દિવસમાં કેટલા જાય, તો એક કલાકમાં કેટલા જાય, તો એક મિનિટમાં કેટલા જાય, તો એક સેકન્ડમાં કેટલા જાય. તો આ પ્રોફેસર મોરોવિટ્સે જે કિંમત કરી છે એને આધારે આપણી 1 સેકન્ડ જાય છે, અને આપણા મંદિરમાંથી એક વ્યક્તિ દીઠ $7.5 કરોડ રૂપિયા જાય છે. આ વિચારને પામવાની જરૂરિયાત છે. આ કોઈ સામાન્ય બાબત કોઈ સામાન્ય વ્યક્તિએ કહ્યું નથી, આ રીતે કરેલું છે. ભગવાને આપણને બ્રેઇન આપ્યું છે. આ બ્રેઇન માટે લખાયું છે, પુસ્તક છે પુટિંગ પીપલ ફર્સ્ટ. કદાચ એની લાઇબ્રેરીમાં હશે, અમદાવાદની લાઇબ્રેરીમાં છે, મેં જોયેલું છે. એનું ચેપ્ટર 4 છે, એમાં એનું મથારું છે કેપેસિટી ઓફ ધ બ્રેઇન, અહીં મગજ છે તે. તો એમાં લખ્યું છે કે આ મગજ એ કેવું કોમ્પ્યુટર છે, તેમાં શબ્દ વાપર્યો છે એઝ બિગ એઝ પ્લેનેટ અર્થ. આ પૃથ્વી જેવડું કોમ્પ્યુટર બનાવવામાં આવે આ શક્ય જ નથી. એમાં કાર્ય કરવાની જે શક્તિ હોય એ આ મગજમાં મૂકેલી છે. દરેક મગજમાં આ રીતની શક્તિ છે. હવે આ રીતે વિચાર કરીએ, અને પછી બીજા જુદા જુદા ચિંતકોએ જુદી જુદી રીતે આ મનુષ્ય દેહનું વર્ણન કર્યું છે. તો મગજની અંદર જે વિચારો આવે છે, તો એમ કહે છે કે 70,000 વિચાર રોજ આવે છે. પછી આ નાક છે, એનાથી આપણે જુદી જુદી પ્રકારની ગંધ લઈએ છીએ, દુર્ગંધ, ગંધ, બધું ભેગું. તો એ નાકની અંદર કેટલી શક્તિ છે, તો 10,000 ગંધ પારખી શકે એવું આ નાક છે. પછી આ કાનથી આપણે શબ્દ સાંભળીએ છીએ, પણ એ કાનની અંદર સાંભળવાની કેટલી શક્તિ છે, તો 3 લાખ જુદા જુદા અવાજ હોય. ધારો કે હાર્મોનિયમનો અવાજ તે જુદો છે, તબલાનો અવાજ તો જુદો છે, પણ તબલાની સાથે હાર્મોનિયમ વાગે એનો અવાજ જુદો છે. તો એવા 3 લાખ જુદા જુદા અવાજ કાઢવામાં આવે તો એ સમજી શકે એવું આ બ્રેઇન છે, એવું એક કાન છે. આ પછી આ જીભ છે, તો જીભની અંદર કેટલી પ્રકારના સ્વાદ એ પકડી શકે છે. 1,000 પ્રકાર. આપણે થોડાક જ સ્વાદ જાણીએ છીએ, પણ 1,000 જુદા જુદા સ્વાદવાળી વસ્તુ બનાવવામાં આવે તો આ જીભ છે એ એટલા સ્વાદ પકડી શકે છે. અહીં આગળ ભગવાને આપણને હૃદય આપ્યું છે. જ્યારથી જન્મ થયો ત્યારથી હૃદય ધબકે છે, એ આરામ લેતું જ નથી.
આમ સામાન્ય રીતે તો માણસ કેટલું જીવે નક્કી નથી કહેવાતું, પણ છતાં કેટલાક માણસો 100 વર્ષ સુધી જીવે છે, એનું હૃદય ધબક્યા કરે છે, એને આરામ લેતું જ નથી. દરેકને આરામ આપવો પડે છે આપણે, પણ ભગવાને આવું હૃદય બનાવ્યું છે. આના અનુસંધાનમાં એક બીજી વાત લખેલી છે કે આ મગજની અંદર જે બધા સેલ્સ છે, કોષ કહે છે એને ગુજરાતીમાં, એ દર સેકન્ડે 6000 વિવિધ પ્રક્રિયાઓ કરે છે. અહીંયા પેટમાં જમણી બાજુ લીવર છે, તો એ લીવર એ 300 કેમિકલ્સ બનાવે છે. અચ્છા, ખૂબીની વાત એ છે કે એક આ ધારો કે આ લીવર છે, તો એક ભાગ એક કેમિકલ બનાવે છે, બીજો ભાગ બીજું કેમિકલ બનાવે છે, એવું નથી. એનો એક સેલ એટલે કોષ, એક કોષ 300 કેમિકલ્સ બનાવે છે. હવે પ્રશ્ન એ થાય કે એક કેમિકલ બન્યું અને પછી બીજું કેમિકલ બન્યું, તો બે ભેગા થાય તો રિએક્શન આવે, રિએક્શન આવતું નથી. એ જ બનાવી રાખે છે. તો એને કેમનું ગોઠવતા હશે? આ એક કલ્પનાની આ બધી વસ્તુ છે. એટલે આવો આ મનુષ્ય દેહ એ આપણને આ પ્રાપ્ત થયો છે. હવે મેં મનુષ્ય દેહ કરીને એક્ઝેક્ટલી કરવાનું શું છે? જાત જાતનું બધું કરે છે બધા, પણ એની ખરેખર કરવાનું શું છે, એની સાર્થકતા શામાં છે? તો એ વાત સ્વામિનારાયણ ભગવાને ગઢડા પ્રથમના પહેલા વતનામૃતમાં કરી છે. એમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જે મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે છે, તેને તેથી બીજી અધિક પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. હવે આપણે કલ્પના કરો, અગાઉ કહ્યું તે પ્રમાણે, કે કોઈ આખી દુનિયાનો રાજા હોય એક બાજુ, બીજી બાજુ એક માણસ છે, એની પાસે કશું જ નથી, એ રોડ ઉપર બેઠો છે, ઉપર ઝાડનો છાંયો પણ નથી, નીચે સાદડી પણ નથી, કશું જ એની પાસે છે નહીં, પણ એનું મન ભગવાનમાં છે. તો એ પેલા કરતાં મહાન છે. આ વાત સ્વામિનારાયણ ભગવાને જે કરી છે એમાંથી આ નીકળે છે. અને જરા જુદા શબ્દોમાં સ્વામિનારાયણ ભગવાને ગઢડા મધ્ય પ્રકરણના 22ના વતનામૃતમાં કરી છે કે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી. અહીં આગળ સાધુ શબ્દ આપણે ત્યાં સામાન્યપણે જે વપરાય છે, ભગવા લુગડા, એવા અર્થમાં નથી, પણ ભગવાનની સાધના કરે એ સાધુ. આપણે બધા માર્ગે ચાલ્યા છીએ, પણ જે એના અંતને પામ્યા હોય તે સાધુ કહેવાય. પણ છતાં આપણે માર્ગે ચાલ્યા જ છીએ એટલે સાધુ કહેવાય. જેમ મેડિકલ કોલેજમાં દાખલ થાય અને MBBS થાય એટલે ડૉક્ટર કહેવાય, અને MBBS ન થયો હોય તો પણ મેડિકલ કોલેજમાં ફરતો હોય ને, તો કોઈક બહારનો માણસ આવે ને અને વિદ્યાર્થી સેકન્ડ MBBSમાં હોય એને ડૉક્ટર જેવો જ લાગે, તો કે એણે આપણે એપ્રન પહેરવાનો હોય છે, એના ગળામાં સ્ટેથોસ્કોપ લબડતો હોય એટલે એ ડૉક્ટર કહેવાય. લોકો કહે, પણ એ ડૉક્ટર નથી, MBBS થાય એ ડૉક્ટર કહેવાય. પણ MBBSમાં ગોલ્ડ મેડલ લાવે એ તો કંઈ દેખાતું જ નથી. કદાચ ધારો કે એક મેડિકલનો સ્ટુડન્ટ એ MBBS થયો અને એનું સર્ટિફિકેટ અહીંયા આગળ આ પડદા પર લબડાયું હોય અને હું બેઠો છું, ત્યાંથી હું સર્ટિફિકેટ જોઉં ને કહેવામાં આવે કે આ મેડિકલ કોલેજના MBBS થયેલા વિદ્યાર્થીના સર્ટિફિકેટ છે. બરાબર છે, તમે કહ્યું એટલે હું માનું છું, પણ ભેદ છે કે નહીં?
કોઈક ખાલી પાસ થયો છે, પાસ થયો છે પણ 2 ટ્રાયલે પાસ થયો છે, 3 ટ્રાયલે પાસ થયો છે, પછી બીજું સર્ટિફિકેટ હોય MBBS, પછી એ સર્જરીમાં ગયો અને એમાં એને ડિગ્રી મળી MS, એટલે 2 B કાઢી નાખ્યા. એ 2 B કાઢવાના 3 વર્ષ લાગે છે. લે કાઢો, આમ કાઢી નાખો ને, કાઢી નાખેલું ના ચાલે. આ યુનિવર્સિટી કે ને તાર ચાલે MS, બાકી લખાય નહીં. લખવામાં તો કંઈ વાંધો નથી, કોણ ભોજ્યો પૂછે તમને. પણ MS 3 વર્ષ લાગે. પણ એમાં ફેર છે પાછો. મારી સાથે એક ડૉક્ટર હતા, હવે MSમાં 7મી ટ્રાયલે પાસ થયા હતા. MS થયા પણ 7મી ટ્રાયલે 7 ટ્રાયલ લીધા અને કેટલાક પહેલાં ધડાકા થાય છે અને પાછા ગોલ્ડ મેડલ લાવે છે. એ જુદો છે. એટલે આ બધા ભેદ છે તો એ જાણવાની જરૂરિયાત છે. એટલે જે આ ભગવાનના માર્ગે આપણે ચાલ્યા જ છીએ. સાધુ આપણને બધા કહે છે, પણ જે અર્થમાં સાધુ આપણે જે વ્યાખ્યા કરેલી છે અને જે પુરુષો થઈ ગયા એની વાત એ જુદી છે. તો ભગતજી મારા, હું નથી માનતો 2 ચોપડીથી વધારે ભણ્યા હોય, એવું ભણ્યા નથી. પછી ગરીબ છે, કોઈ સત્તા નથી. મહુવાની પંચાયત જે કંઈ તે વખતે હોય એના એ સભ્ય નથી. પણ ટાઈમમાં તમે જુઓ, અત્યારે મહુવામાં જઈ અને ભગતજી મહારાજના સમયમાં જે માણસો થઈ ગયા, તો કોઈ વ્યક્તિને જઈને પૂછો કે ભગતજી મહારાજ આટલા વર્ષ પહેલાં અહીં થઈ ગયા, એને તમે જાણો છો? લગભગ બધા કહેશે કે અમારે ત્યાં એક ભગતજી મહારાજ થઈ ગયા. પણ એને જ તમે પ્રશ્ન પૂછો હવે કે તે વખતે તમારા જે વડવા હતા એનું નામ કહો, એને ખબર નથી. પોતાના વડવાને ભૂલી ગયો. અને ભગતજી મહારાજ જે કાંઈ ભણ્યા નહોતા, જે કંઈ એવા સત્તાવાળા નહોતા, જે ગરીબ હતા, અને છતાં ક્યાં ઓળખે છે. તમને કેટલાકને ખબર હશે, કેટલાકને કદાચ ખબર નહીં હોય કે ભગતજી મહારાજના જન્મસ્થાન ઉપર મંદિર છે, તો બધાએ જોયું છે. પણ અત્યારે મહુવામાં ભગતજી મહારાજની આરસની મૂર્તિ આપણા મંદિરમાં તો છે જ, અને પાછી ઉપરના શિખરમાં છે. પણ એક દરજી જ્ઞાતિની વાડી છે. વાડીમાં એ લોકોએ ભગતજી મહારાજની આરસની બેઠી મૂર્તિ પધરાઈ છે. બોલો. બીજી એક હોસ્પિટલ છે, એમાં ભગતજી મહારાજની આરસની મૂર્તિ પધરાઈ છે. અને હવે અત્યારે આપણે માલણ નદીને કિનારે જ્યાં ભગતજી મહારાજની અંતિમ વિધિ કરવામાં આવી, રીતે પહેલાં નાનું મંદિર હતું. હવે એ મંદિર તો બધું પાડી નાખીને નવું ચાલે છે. હવે ત્યાં એ આખું ભવ્ય મંદિર આખું બની રહ્યું છે. અને દેશ વિદેશમાં થઈને લગભગ 44 જેટલા મંદિરો છે આપણા BAPSના, જ્યાં ભગતજી મહારાજની મૂર્તિ છે. શાથી? આ ચિંતનનો વિષય છે. આપણે જે મહત્તા માનીએ જ છે, પણ એ બધી જ મહત્તા એ નીકળી જાય છે. અને શાસ્ત્રીજી મહારાજ 100 ગરણે ગાળીને પાણી પીવે એવા હતા. એમણે ભગતજી મહારાજને ગુરુ કર્યા. ભગતજી મહારાજને ગુરુ કર્યા આપણે બધા જ જાણીએ જ છીએ. પણ એ જમાનો, એની અંદર એક ત્યાગી અને આવા વિદ્વાન શાસ્ત્રીજી મહારાજના સમયમાં વિદ્વાનો જે બધા હતા, ત્યાગીઓ, એમાં કદાચ નંબર આપવાનો હોય તો શાસ્ત્રીજી મહારાજના પેગડામાં ઊભો રહે એવો એક નહોતો. એમણે ભગતજી મહારાજને ગુરુ તરીકે સ્વીકાર્યા. એને કારણે એમને ઘણી તકલીફ પણ પડતી, પણ છતાં સ્વીકાર્યા. પણ તકલીફ એટલે હદ વગરની તકલીફ.
આપણી કલ્પનામાં ના આવે. શાસ્ત્રી મહારાજના ભગવા ઉતારી અને ધોરા પહેરાયા. વિચાર કરો, ધોરો લગો આવો જબ્બોને નહીં, ગાત્રને આપ્યું છે કદાચ. હવે આ બોલી તો જવાય છે, આપણે બધા જાણીએ જ છીએ, પણ જે આવા ભણેલા હોય, આવા જબરજસ્ત વ્યવહાર કુશળ હોય, અને એને કોઈ આવા ભગવા ઉતારીને ધોરા પહેરાવે ને, સીધો હાર્ટ એટેક આવે, બીજું કાંઈ ના થાય. શાસ્ત્રી મહારાજને કાંઈ નહીં. કેટલી મહત્તા સમજ્યા છે. આવા તો શાસ્ત્રી મહારાજના, ભગતજી મહારાજ સાથેના આવા ઘણા બધા પ્રસંગો છે. એટલે એનાથી આપણને આ વાત સમજાય છે, વાત સાચી છે. આની પુષ્ટિ માટે જેતલપુર પ્રકરણના 5ના વચનામૃતમાં વાત કરી છે, ભગવાનને ભજવા એથી બીજી કોઈ મોટી વાત નથી. આ જ વાત જરા જુદા શબ્દોમાં વ્યાસજીએ કરી છે. વ્યાસજી કોણ હતા એ મારે બહુ નિરૂપણ કરવાની જરૂરિયાત નથી. તમે લગભગ થોડું ઘણું તો જાણતા જ હશો. સ્વામિનારાયણ ભગવાને વ્યાસજીને આદિ આચાર્ય કહ્યા છે, પણ એક વચનામૃતમાં એમને ભગવાનનો અવતાર કહ્યા છે. એવા મહાન હતા, એનું વર્ણન થાય એવું નથી. એ વ્યાસજીએ આ વાત લખી છે, ભગવાન ભજવાની વાત. તો એમણે લખ્યું કે આલોડ્ય સર્વશાસ્ત્રાણી વિચાર્ય ચ પુનઃ પુનઃ ઇદમ એકમ સુનિષ્પન્નમ ધ્યેયો નારાયણો હરિ. અહીં ધ્યેય કહો, ભગવાનનું ભજન કહો, સ્મરણ કહો, પણ આ છે તો આ બધા મોટા પુરુષોના વચનો એની ઉપરથી આ સમજાય છે. આપણે જે ભગવાન ભજીએ જ છીએ, એમાં જે કંઈ આ બધું કરીએ જ છીએ, એને જરા શ્રીમદ ભગવદ્ ગીતામાં એને અધ્યાત્મ વિદ્યા કહી છે. અને ગીતાનો ગ્રંથ તો તમે જાણો છો, હિન્દુ ધર્મના ગ્રંથોમાં વિશ્વમાં વધારેમાં વધારે પ્રચાર કોઈ પણ ગ્રંથનો થયો હોય તો એ શ્રીમદ ભગવદ્ ગીતા છે. દુનિયાની કોઈ એવી મુખ્ય ભાષા નથી જેમાં ગીતાનું ભાષાંતર ના હોય. એવી ગીતા, તો એ ગીતાની અંદર એ વાત કરી છે કે વિદ્યા નામ અધ્યાત્મ વિદ્યા. એ અધ્યાત્મ વિદ્યા એટલે ભગવાન ભજવા એ શબ્દો જરા જુદી જુદી પ્રકારના છે, પણ એ આ છે. આદિ શંકરાચાર્ય, જે મહાન આચાર્યો થઈ ગયા, શંકરાચાર્ય, રામાનુચાર્ય વગેરે, આદિ શંકરાચાર્ય આ પૃથ્વી ઉપર લગભગ 33 વર્ષ કંઈક રહ્યા છે. 33 વર્ષ દરમિયાન એમણે ભારતની પદયાત્રા 3 વખત કરી છે. એ જમાનામાં પદયાત્રા કરવાની, પણ પદયાત્રા કદાચ કોઈ કરે, આપણે કલ્પના કરીએ, પણ ભારતના 4 ખૂણામાં 4 ગાદીની સ્થાપના કરી છે. અને એ ગાદી દ્વારા ધર્મની વાત લોકોમાં પ્રવર્તી રહે, તો એને માટે એમણે આચાર્ય નિયુક્ત કર્યા. અને એ પરંપરા આજે ચાલુ છે. કઈ પ્રકારના એ શંકરાચાર્ય હશે, પણ એ શંકરાચાર્ય શું કહ્યું? ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. બીજા 8 શ્લોક લખ્યા છે જુદા. એમ લખ્યું છે કે ષડંગાદિ વેદો મુખે શાસ્ત્ર વિદ્યા કવિત્વાદિ ગદ્યમ સુપદ્યમ કરોતિ ગુરોરંગ્રી પદ્મે મનશ્ચેદ ન લગ્નમ તત કિમ તત કિમ તત કિમ તત કિમ. આવું 8 શ્લોકમાં થઈને 32 વખત તત કિમ કહ્યું છે. એમાં બધી વસ્તુ કાઢી નાખી છે. તો એ ભગવાન ભજવા માટે ગુરુના ચરણમાં એ મન નિમગ્ન કરવાનું છે. આ લોકની અંદર જુદા જુદા ક્ષેત્રમાં બધા સિદ્ધિઓ મેળવે છે. પણ તમે કાળના પ્રવાહમાં બધાને જુઓ. પહેલાં ભારતમાં રાજાઓ હતા, ભૂલી ગયા બધા મહારાજાઓને. અબજોપતિઓ બધા કેટલાય બધા, બિલ ગેટ્સ અત્યારે છે, અમુક વર્ષો પછી બિલ ગેટ્સની કોઈને ખબર નહીં હોય કે કોણ બિલ ગેટ્સ થઈ ગયા.
લોકો બધું ભૂલી જાય છે. પણ હવે જે ભગવાન ભજે છે તમે જુઓ, શબરી એક ચોપડી ભણ્યા નથી, ઝૂંપડીમાં રહે છે, એણે કોઈ પ્રવચન કર્યું નથી, કોઈ લેખ લખ્યો નથી, અને કરોડો માણસ શબરીને જાણે છે. તુલસીદાસ સામાન્ય હતા, તો એમણે આ રામાયણ લખ્યું. આજે લાખો માણસો તુલસીદાસજી જાણીતા થઈ ગયા, કબીરજીને જાણે છે, એ ભગવાન ભજવાની વાત કરે છે. તુકારામ સાવ સામાન્ય હતા, પણ આજે તમે મહારાષ્ટ્રમાં જાઓ, તુકારામ 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 એ નામ બોલાય છે. નામદેવ એક થઈ ગયા, એ પણ સામાન્ય હતા, પણ એને એ બધા વાર જાણે છે. ગુજરાતમાં નરસિંહ મહેતા, એને બધા તમે જુનાગઢમાં જઈને કોઈને પૂછો કે નરસિંહ મહેતાના સમયમાં તમારા વડવાતાનું નામ બોલો, કે મને ખબર નથી. કે નરસિંહ મહેતાને ઓળખો છો? કે જાણું છું, એનું સ્ટેચ્યુ છે ત્યાં આગળ. આ બધું વિચારને પામવાનું છે, એટલે એ આપણે આ કરવાનું છે. તો આપણને બધાને આવો શરીરે આવો મનુષ્ય દેહ આપ્યો છે, તો એણે કરીને આપણે આ ભગવાનને ભજવાના છે, અને આપણે એ માર્ગે ચાલ્યા જ છીએ. હવે કોણ કયા ધોરણમાં છે એ તો દરેકે નક્કી કરવાનું છે. એટલે ભગવાન સામે નજર રાખીને આપણે અત્યારે એક જ વાક્ય હું બોલું છું, તો શ્રી સ્વામિનારાયણ ભગવાન, શ્રી ગુણાયતાન સ્વામી, શ્રી ભગતજી મહારાજ, શ્રી શાસ્ત્રીજી મહારાજ, શ્રી યોગીજી મહારાજ, શ્રી પ્રમુખ સ્વામી મહારાજ અને શ્રી મહંત સ્વામી મહારાજ રાજી થાય એવી રીતે જીવન ઘડવું. આપણે ખાઈએ જ છીએ તો વિચારવું કે આ હું ખાધું એમાં એ રાજી થાય, હા થાય ને, કારણ કે તમે નિયમ પ્રમાણે ખાધું છે. પણ એટલું જ કહ્યું છે, ખાતા ને પીતા, નાતા ને ધોતા, હાલતા ને ચાલતા, બેસતા ને ઉઠતા ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી. એ એપ્લાય કરીએ છીએ, પ્રયત્ન કર્યો છે. વિચારવાનું દરેકે પોતાની સાધના કરવાની છે. જો એ આપણે કરીશું તો આ કાર્ય જે સ્વામિનારાયણ ભગવાને કર્યું છે, અને આપણે ઘણા બધા એ માર્ગમાં આગળ વધ્યા છે, નથી વધ્યા એવું નહીં, પણ હજુ આપણે ઘણું બધું કરવાનું બાકી છે. તો એ શોધી કાઢીને એને જે ખામી હોય એને દૂર કરવાનું, અને જે કરીએ જ છે એને વધારે સારું કરવાનું. બધાને નિત્ય નવું બળ અને પ્રેરણા મળે એવી શ્રી સ્વામિનારાયણ ભગવાન અને શ્રી ગુરુ પરંપરાના ચરણોમાં પ્રાર્થના.